તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે કે અમારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં. મસ્ત મજાનો ખબર પડી ગયો, આજે બીજો દિવસ થઈ ગયો છે અને વ્લોગ ચાલુ કર્યો હોય તો ભાઈ ફરીથી એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીએ. અને મસ્ત મજાનો દિવસ ઉગી ગયો અને આજે કામ બામ તો થોડુંક ઘણું નથી ને કાલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો તો થોડુંક આપણે કામ વધારે આવીએ ને ખાલી નવરા હોય એટલે નવરો હું વ્લોગ બનાવો, બરાબર ને. અત્યારે થોડુંક કામ ધંધો હોય એટલે આપણે વ્લોગ ચાલુ કરી દેતો ને અત્યારમાં આપણે 9 વાગે થોડો ઉઠ્યા અને હવે પાણી બાળીને કંઈક તૈયારી કર્યું તો વેરમાં સડાવવું જોઈએ ને એવી બધી રીતનો પ્રક્રિયા હાલે છે. મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેશે, તમને પણ મજા આવશે ચેક જોવાની. તો હાલો મિત્રો, અત્યારે આપણે વાત જ કરવામાં આવે ને તો ભાઈ આપણે શેણે નેદવાનું કામ આપણે એને વ્યવસ્થિત રીતે ચાલુ કરી દઈએ. અત્યારે આપણે ભૂકો ઢેગલો તમે જોવો તો કેવડો મોટો મિત્રો લાગે, ઊંટ જેવડો લાગે, ઊંટથી ને મોટો લાગે. અને એવડો ઢેગલો આપણે કેમ કે ખવડાવવા માટે તો સ્પેશિયલી જોઈએ છે. અને આપણે તો મકાઈનું વાવેતર કર્યું તો મકાઈ જે ઉગી ગઈ છે કાયદેસર, અને ગધડીના ભીંડા પણ આવી ગયા, થોડુંક નુકસાન કરી ગયા છે. અને શેણે નેદવાનો આજે એક ક્યારો છેલ્લો ક્યારો હોય એટલે કાયમ એમ એક ક્યારો નિયત નેદીએ ટાઈમસર પ્રમાણે. અને બીજું બધું રખડાવાનું કામ ધંધા આપણે કરતા હોય, બરાબર. અને નેદવાનું કામ એટલે વ્યવસ્થિત રીતે ચાલુ એટલે સૈણાનો અંદર ફાલફૂલનો દવા મારી ઉર્જા નાખી દેવું એટલે મસ્ત મજાનો થઈ જાય, બરાબર. અને ફટાફટ જો નેદવાનું કામે શરૂઆત કરી દેવાના. આ બધું મકાઈ કાયદેસર બધું વ્યવસ્થિત ઉગી ગયું છે, જોરદાર, એટલે કાંઈ ના ઘટે મિત્રો. તો ફટાફટ હવે નેદી નાખીએ ને પછી આપણે પાણી પાવાની વ્યવસ્થા ચાલુ કરી દઈએ. તમે મયુરભાઈ ફટાફટ નેદીએ છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાગ્યા છે 4 જેવો ને આપણે ફેના સૈણા આપણે નેદાઈ ગયા ને બપોર આપણે ખાઈ પીને ને ફટાફટ વર્ગી ગયા. તો શેર ક્યારે ને મસ્ત મજાના કરી દે, નકર પેલા મિત્રો ખવડાતું ને ગજબનું. અને જામાં રાશી આપણે એની દાંતડી રાગઠ આપણે કરીને ને શેર ક્યારે જેવું એટલે 1.5 વીઘા જેટલા આપણે સૈણા વાવેલા, બરાબર, સ્પેશિયલ ખાવા પૂરતા વાવ્યા છે. કેટલાક સૈણા થાય ને એ બધા છેલ્લા બધા ઉતારો આપણે વિડીયો અલગ બનાવીશું. અને આ 2 ક્યારામાં શાકભાજી થોડુંક આવ્યું ને અને મકાઈનો એક ક્યારો વાવી દીધો. અને ઓલી બાજુ બુલેટ ઘાસ છે, બરાબર, એમાં આપણે નેદતા ઘડીએ આપણે કંઈક નવરે હોય તો નેદીએ. અને પાછું પણ તમારા ભાઈને કાલે ટ્રક ભરવા જવાનું છું એ બધું એમ કે આમાં નવરે કેમ કે રખડવાનું હાલે ને કાલે નહીં પણ અત્યારથી આપણે જો પાણી નાળી મેળ આવી જાય ને તો રાજાવાળા મિત્રો આપણા ભાગ્યવાળા ખેતરમાં અત્યારે કેમ કે પાણી ચાલુ છે. અને અત્યારમાં અહીંથી પાણી આપણે શરૂ કરવાનું છે. પછી પાછી છઠ્ઠું પાણી આપણે વ્યવસ્થિત રીતે ચાલુ કરી દેવાનું ને ફટાફટી કીધું થાય. અને આજે મકાઈ ઉગી ગઈ આ ક્યારે, બરાબર, મસ્ત મજાની થઈ ગયા, જોરદાર. કેમ કે પાણી પીને હવે ને મોટર ચાલુ કરી અને કડવા હાથ થઈ ગયા એટલે કેમ કે હાથ ધોઈ નાખીએ. તો હાલો મિત્રો, અત્યારે આપણે વાત જ ભાઈ કરવામાં આવે ને તો ભાઈ ફાઇનલી આપણે મોટર એને ચાલુ કરવાની છે. તો વ્યવસ્થિત રીતે મોટર ચાલુ કરી દઈને ભાઈ આપણે ટુડેરમાં સિંગ હોય ને ફાલફૂલ એને છે વધી ગયો એટલે કેમ કે વધી ગયો એટલે સારી વાત કહેવાય. કેમ કે અત્યારે દવાનો ડોઝે આપણે ને બી આપણે લગાડી દીધા છે. અને જો આપણા પાડોશી છે એને ભાઈ ધાણાનું અત્યારે વાવેતર કરું તો પહેલાં એના ધાણા આવી રીતના નહોતા, અત્યારે જો ફાલફૂલ આવી ગયા અને પારા ઢગ થઈ ગયા એટલે મસ્ત મજાને એના ભાઈ એનું છે મોલ. અને આપણા મોલની વાત જ કરવામાં આવે ને તો આપણે જો સિંગું હોય ને એકદમ મિત્રો બંધાવા માંડી અને ક્યાંક તો ફૂલડા ખરવા માંડ્યા કેમ કે મોટી સિંગું થવા માંડી. અને તો ફટાફટ આપણે મોટર ચાલુ કરી આપીએ અને બીજા નંબરની અંદર પાણી પાવાનું શરૂ કરી દઈએ એટલે વહેલા આપણે પીતું થાય પાણી. અને સિંગુની અંદર છે ને આપણે પાણી પાઈ દઈએ એટલે સિંગું વહેલી હેરથી બંધાતી થાય. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી મોટર ચાલુ કરી લીધી અને એક કેરો આપણે ને પી ગયો, એક તુવેરનો પી ગયો અને એક ચણાનો કેરો પી ગયો. ચણાને પાણી જેમ મળે ને એમ તો કેમ કે લીલા થવા માંડશે. અને સવારથી અત્યારે જોવો ને તો સવારે એક નંબર નજારો આવે છે. અત્યારે પાવાની આપણે શરૂઆત કરી દીધી છે. તો 5 વાગ્યાના એટલે ફટાફટ મોટર ચાલુ કરીને તમને બધાને સૈણા બતાડી દો. ભૂકાની પાછળ આપણે વાવેતર કરેલું મસ્ત મજાના છે. તો હાલો મિત્રો, અત્યારે મેં તમને કીધું ને એ પ્રમાણે જો આપણે પહેલો ક્યારો પી ગયો ને બીજા ક્યારામાં આપણે એને સડાવી દીધું પાણી. અને જો ભાઈ પાણી મસ્ત મજાનું આવ્યું જાય છે. અને સૈણાનો ભાઈ દેખાવ અત્યારે તમે જોવો ને તો ભાઈ એક નંબર મિત્રો આવે છે, બરાબર. તો સૈણાને કેમ કે પાણી તો કેમ કે જોઈએ જ, બરાબર. અને આપણે દવા છાંટવાની છે, બરાબર, સૈણાની અંદર. તો એક પંપ જેટલું આપણે દવા છાંટી એટલે નહીં આસો પ્રેસ છાંટી દેવું. અને ઓલી બાજુ મકાઈ છે તે ક્યારે આપણે પાઈ દઈએ પછી ઓલી બુલેટ ઘાસ નેદવાનું શરૂ કરવાનું હોય તો ફટાફટ બુલેટ ઘાસ નેદવાનું શરૂ પર કરી દેવું. અને તાત્કાલિક આપણે આવી રીતનું બધા કામ ધંધા આપણે કરી રાખીએ, બરાબર. કેમ કે નવેરા કરવાનું હોય એટલે સવારે આપણે છઠ્ઠું પાણી પર તુવેરમાં સરાવી દેવાનું છે. અને વહેલું પીતું થાય એટલે બધા સિંગું એક નંબર બંધાઈ જાય છે. પીળા ફૂલ દેખાય એટલે પીળા ફૂલ ઓલફેર દેખાતા બંધ થઈ જાય. 10 15 20 દી જાય પાણી પીએ એટલે એકદમ બંધાઈ જાય. અને જો સૈણા આપણે મિત્રો કાંઈ ઘટે નહીં. તો હાલો મિત્રો, અત્યારે વાત જ કરવામાં આવે ને તો બીજો દિવસ ઉગી ગયો ને તો બધાને રામ. કેમ કે બીજા વ્લોગમાં આપણે સ્વાગત નથી કરતા કેમ કે ભાઈ આ જૂનો વ્લોગ જ ચાલે છે ભાઈ. મસ્ત મજાના ટુવેરમાં અને છઠ્ઠું પાણી ચડાવી દીધું હોય ને ભાઈ. ક્યારા ઉપર ક્યારા હબબના ભરવા માંડ્યા. ઓલી બધું ચણા હતા, ચણા આપણે પી ગયા એ બધું તમને બધાને સીન બતાડી દઈ. અને ભાઈ અત્યારે તો છે ને તમારા ભાઈ ટુડેરમાં છઠ્ઠું પાણી ચાલુ કરી દે ને ભાઈ સિંગું આવી ગઈ છે ને એટલી બધી એની વાત જ કરો. કેમ કે હવે ને ભાઈ પાણી ખાસ જરૂર છે. કેમ કે સિંગું એને બંધાવા માંડી ને જોરદાર રીતનું આપણે પાણી એને વ્યવસ્થિત રીતે પાઈ દઈએ ને એટલે વહેલી છે ને પાકતી થાય. અને એવા પાણી તો કેમ કે જમીન હુકાવા માંડી એટલે પાણીની જરૂર હતી એટલે ફટાફટ છે ને પાણી કાઢીએ. હજી પાણી આપણે ઉપાડતા નથી કેમ કે જમીન આપણે લોઠી હારી છે હું તો કેમ કે સારો વરસાદ થયો એટલે પાણી ઉપાડતું નથી, વાંધો નહીં આવે. તો આજના દિવસની અંદર આપણે પાણી આખો દી વારવાનું હોય અને તમને બધાના ટુડેરનો ફાલ બાલને બધી બતાડીશ. તો હાલ તો તમે જુઓ કેમ કે એવી રીતે ટુડેર છે ને, બરાબર. તો વાંધો નથી, ઓલી બાજુ જાવ તો મોટી ટુડેર આવી છે, બરાબર. અહીંથી તો અત્યારે સારામાં સારી ટુડેર મિત્રો જોવા મળે તમને. તો મિત્રો આપણે વાત જ કરવામાં આવે ને તો ભાઈ બાસા બપોરા કરીને સીધા પગી ગયા
તુવેરમાં પાણી વારવા. તુવેરમાં પાણી વારવાનું કારણ શું હતું ખબર છે કે ભાઈ તડકો એવો બધો વધી ગયો છે ને તે પાણી ચડાવી દઈએ ને વ્યવસ્થિત રીતે બધું ને ખેતર કામમાં બધું ચાલુ વ્યવસ્થિત રીતે બધું ચાલુ કરી દઈએ તો સારામાં સારું રહે. કેમ કે ભીંડડા પણ અત્યારે બહુ જ આવે છે, કેમ કે ટુડેર છે ને બાઠી જાય છે. તમને બધાને પહેલાં બતાડી દઉં જોવા તો ભાઈ આ છે ને તુવેર છે ને તુવેર તમને દેખાતી છે ને ભીંડડા આવે ને હાવ બાઠી જાય ને એટલે હાવ તુવેરનું પતન કરી નાખે. કેમ કે ઝાઝા બધા છે ને સિંગું બધી આવી ગયું એટલે હેઠે કરી નાખે એટલે કાપી નાખે. એવું બધું આપણે ખેડૂત ભાઈને ભોગવવું પડે. અને બીજા નંબરની અંદર અને તડકો પણ ભાઈ અત્યારે દુનિયાનો કેમ કે વધી ગયો છે ને અત્યારે પાણી જ આપણે ચાલુ જ કરી દીધું બરાબર. અને ભાઈ અત્યારે તડકો એવો છે ને માથું કામ નથી કરતું ભાઈ. એટલો બધો તડકો કેમ કે ઉનાળો મને ના આવી ગયો એવું મિત્રો લાગે. શિયાળો તો જે છે બરાબર ઉનાળા જેવું થઈ ગયું છે વાતાવરણ. અને સીધે આપણે કેમ કે ક્યારે જો આવો પડે ટુડેર રહી બહુ મોટી એટલે. તો હાલો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 જેવું અને તમારા ભાઈને અત્યારે જો આ બરાબર આ નીક બરાબર આપણે ને પાણી પાઈ દીધું. આપણે કાલે આમ તો ચાલુ કરી હતી મોટર અને અત્યારે છે ને ચાલુ કરીને આપણે આ બરાબર પાઈ દીધું. મોટર બંધ કરીને આપણે ઓલી બાજુ ચડાવવાનું છે એટલે ઓલી બાજુ એટલે લાઈવ ભૂંગળું દેવામાં વાર લાગશે. એટલે એક ક્યાર ઓટાણે છે બરાબર. ચા પાણી હવે મસ્ત મજાના પી આવીએ અને રોંઢો જેવું થોડું થવા માંડ્યું એટલે તડકો પછી વધારે એમ કે ડીમફૂલ કરે છે ને ભાઈ. તડકો તમારો ભાઈ એટલો બધો ને તો નાહી ધોઈને કરી નાખે. કેમ કે આપણો થોડોક વેહ થોડોક બદલાઈ ગયો બદલાવાય તો ફટાફટી આપણે એવું બધું કામ કરી નાખીને ઢાંકણું બંધ કરી નાખીને તો ફટાફટ પાણી ચાલુ કરી દે એટલે મસ્ત મજાનું પીતું થાય. અને કાલના દિવસની અંદર તો ઉપર જેવું થાય તો ઓલી બધું લગભગ ખરખાઈ હાલશું ને તો પાણી પી જાય એટલે પાણી ધીમું કાઢવા માંડે છે ઊંડું થવા માંડ્યું. કેમ કે કીધું મિત્રો પાણી આપણે 6ઠું પાણી ચડાવીએ ટુડેરમાં 6 પાણી કાઢવું એટલે બહુ મુશ્કેલ હોય. તો પોર તો આપણે 2 જ પાણી માનમાં નીકળતા પણ એ સારામાં કે વરસાદ સારો થયો ને સારી રીતનું પાણી આપણે મળી ગયું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણે સીધા ભેહું આપણે વ્યવસ્થિત રીતે ખીલે લઈ લે અને આ બરાબર આપણે બાવેડા બાંધતા જ છાંયા. અને હવે આપણે લઈ જવાના છે ઘરે. કેમ કે ગોડાઉનમાં હરખા પડી દઈએ અને પાણી છે મસ્ત મજાનું પાઈ દઈએ. તો ભેં હવે સહેલી વાઈ દઈને બળતું અંદર પાઈ દઈએ છે. અને જુવાર બુવારને હવે થાય પછી લીલો ખવડાવવાનું શરૂ કરવાનું છે. પછી થોડાક સમય થાય એટલે આ તાજા માજા થઈ જવાના જોરદાર રીતના. અને ઓલી બધું ઉકેળો હોય તો ઉકેળામાં ઉણા ખાતર કાઢવાનું થાય ઉનાળે. તો અત્યારે તો કેમ કે અત્યારે કઠ્ઠું થાય છે છાણ. કેમ કે કહેવાનું બધું શું કે કહેવાય ગોબર ગેસ રીતનું એવી રીતના નોર્મલ ખાંડ બનાવેલી છે આપણે. તો ઉનાળે આપણે કાઢવાનું છે અને ખટારાવાળા કરાટ કરે એની વાત રહેવા દે ભાઈ. તો હાલો મિત્રો અત્યારે તમને બધાને બતાડી દેવાના છે. કેમ કે ટુડેર કઈ રીતના બધા કેમ કે 4 પાણી પાયા છે ને આપણે આ ડબલ પાણી આપણે કેમ કે પાયા ના કરતા. કેમ કે 6 પાણી ચાલુ કરી દીધા છે. ઓલો ભાગ્યવાળી 4 પાણી મિત્રો પાઈ દીધા છે બરાબર. અને પી ગયું ટુડેર અને હજી આજે જ પીધું. અને તમને બધાને ફૂલ બતાડવાનું છે ભાઈ કઈ રીતનું બધું એમાં માહિતી હતી. તમને બધાને અત્યારે જઈ આવે ને પછી બતાડી દઈએ કઈ રીતનું બધું છે ને ફૂલ ને મસ્ત મજાનું એવી રીતનું છે ને એમાં થઈ ગયું છે બરાબર. તો ફટાફટ ત્યાં જઈ આવીએ અને તમને બધાને બતાડી દઈએ. હાલો તો મિત્રો આ મેં તમને બધાને કીધું ને એ પ્રમાણે 4 પાણીના ટુડેર છે બરાબર. અને એમાં દવાનો ડોઝ આપણે કેટલા માર્યા તે બધાને કહેવાનું છે ખબર છે. તો હાલમાં મિત્રો આપણે પહેલી હારે અહીંથી જ માંડીએ ને તો ટુડેરની આપણે જોઈએ તો ભાઈ ટુડેરનો ફાલ એને મસ્ત મજાનો ભાઈ ઉઘડી ગયો છે બરાબર. આવી રીતનું બધું કેમ કે ફાલ થાય ને મોટી સિંગવાળા દાણા થવા મળે ને પછી મિત્રો મસ્ત મજાની ટુડેર થાય. તો આવી રીતની ભાઈ ટુડેર હોય ને તો આપણે કાંઈ જોઈએ નહીં બરાબર. અને વીએ ડોઝ જ આપણે ખાલી લગાડેલા છે બરાબર. અને જો આ બરાબર મસ્ત મજાનું તો ભીનું છે. તો જો ગારો વધારે છે. અને અહીંથી મિત્રો ટુડેર તમે જોવો ને ભાઈ મસ્ત મજાનો સીન આવી રહ્યો હોય ને એટલે ચકાસ નંબર મિત્રો ટુડેર છે આપણે જોરદાર કાંઈ ઘટે નહીં ભાઈ. હાલો તો મિત્રો મેં તમને બધાને કીધું ને એ પ્રમાણે ભાઈ મિત્રો ટુડેર મસ્ત મજાની જોરદાર છે બરાબર. અને આમાં ભાઈ ખાલી 2 જ દવાનો ડોઝ છે ને ભાઈ ઝાડું તમે જોવો ને ઝાડું છે મસ્ત મજાનું મોટું એટલે ભાઈ કાંઈ ઘટે નહીં તાકાતવર ઝાડું થયું. અને હવે આપણે હાથ કરવામાં આવે તો કરશનભાઈ આપણા પાડો છે ને ભાઈ BDM 2 એટલે 15 દિવસ વહેલી પાકે ટુડેર છે બરાબર. અત્યારે ભાઈ સિંગું દાણા બધું થઈ ગયું બરાબર. કેમ કે સિંગું તો બધી એક વાત અલગ ને આપણે ફૂલડા છે ને ફૂલડાય નથી ડાયરેક્ટ એને પાકમાં જ પડી ગઈ હવે. ચાલો તો મિત્રો મેં તમને બધાને કીધું ને એ પ્રમાણે જો આ ટુડેર છે ને આપણે હાવટ ટુડેર છે બરાબર. અને અત્યારે BDM 2 ટુડેર છે. જો આ BDM 2 અત્યારે ફાલ બાલ બધું આવી ગયું છે. તમે જો ફાલ એટલે ને પીળી પાકવા માંડી. જો આવી રીતનું ક્યાંક મિત્રો પાકવા માંડી છે. તમે જો આવી રીતનું બધું હતું ને ભાઈ એને જો ટુડેર છે ને મસ્ત મજાની પાકી ગઈ છે કે કાંઈ ઘટે નહીં. જો અમારા કરશનભાઈ પાડોની ટુડેર તમે જો ભાઈ છે આખી બધી ડાયરું છે ને નમી ગઈ. જો આ વધી નથી મિત્રો. આ જો આ બહુ વધી આ ભાઈ મિત્રો વધી નથી ડાયરેક્ટ છે ને પાકમાંથી જ પડી ગઈ. એમાં સિંગોમાં દાણા થઈ ગયા. જો આવી રીતે તમે જો દબાવીને તમને બતાડું. જો આવી રીતે દબાતી નથી સિંગો ભાઈ. જો આ જો આ ભાઈ મસ્ત મજાનો હવે ફાલે છે. અને વૈશમાં છે ને શીણાનું વાવેતર કરેલું. શીણા આપણે થઈ જાય કેમ કે હમણાં 10-15 દિવસમાં મિત્રો વાઢવાની જ થાય. જો આ પાકમાં તો પીળી થાવ બધી થઈ ગઈ છે બરાબર. એટલે એમાં 10-12 વીઘાની મિત્રો તુદર રહેશે. એમાં કઈ રીતનું થાય ને એ બધા આપણે વિડીયોની અંદર બતાવવાના છે. અને શેતું આલી બોલી બાજુ છે નબળી હતી બરાબર. તો આવી રીતનું પેલા કટિંગ કામ થાય ને આપણે વિડીયો પણ એનો પણ બનાવશું ને મસ્ત મજાની મિત્રો આ છે ટુડેર. હાલો તો મિત્રો ત્યાર પછી આપણે આગળ હાલતા આપણે ભાઈ આપણે ભાગ્યવાળી ટુડેર આવી ગયેલા. કેમ કે ગોડાઉન નથી એ બરાબર ટુડેર હે ભાઈ. અને આમાં ભાઈ ફાલ ફૂલ આવી ગયા ને આમાં ખાલી 4 પાણી મિત્રો હજી પાયા છે મિત્રો નહીં
ત્રણ પાણી પાયા અને ચોથું આપણે લગભગ સડાવવાનું બાકી છે કે સડાવી દીધું એ કંઈ બહુ ખબર નથી આપણે બરાબર, કેમ કે આપણે વાડીએ તો છઠ્ઠું પાણી સડાવી દીધું. મિત્રો આમાં પણ મિત્રો મસ્ત મજાના ફૂલ લાગી ગયો ને જોરદાર. મિત્રો કાંઈ ઘટે નહીં, કન્ડિશનની મિત્રો હારામાં હારી ટુડેરની, એટલે કાંઈ ભાઈ ઘટે બટે નહીં. મસ્ત મજાની મિત્રો આ ટુડેર થઈ ગઈ છે. તમને બધાને કેવી લાગે એકવાર કોમેન્ટ કરીને કહેજો ભાઈ. તુવેર અમારા કેમ કે ગાંડી તુર પડી બધી. હાલો તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે ભૂકી ગયા, કેમ કે ભાગ્યવાળા ખેતરમાં મિત્રો મિત્રો કહ્યું ના હે બરાબર ટુડેરનું આપણે બધા કેમ કે નિરીક્ષણ કર્યું હોય તો બરાબર. અને જે આપણે ઓપનર અહીંયા પડ્યું છે આપણે હવે લઈ જવાનું છે ઘરે. અને હાલમાં મિત્રો વાત જ કરવાની આપણે ભૂકો હોય ને મિત્રો આ વેચવાનું હોય બરાબર. તો જે પણ ભાઈને કોઈને લેવો હોય ને તો ભાઈ કોમેન્ટ કરજો બરાબર. અને અથવા આપણો નંબર આપણે દઈ દેવું, એમાં તમારે આપણે કોમેન્ટ કરશો એટલે આપણે નંબર આપી દેવું. અને મિત્રો આપણે ભૂકો વેચવાનો હોય કેમ કે 14 વીઘાનો મિત્રો ભૂકો છે બરાબર. અને વીઘાના હિસાબે તમને મજા આવી ને કેમ કે ઉધડું કરવું એ છૂટ છે ભાઈ, કેમ કે આપણે ભૂકો હોય ને વેચી દેવાનો છે બરાબર. આપણે ભાગ્યવાળા ગોડાઉન છે બરાબર, જે આ રીતનું ગોડાઉન છે, આપણે ખોટું નથી બોલતા વિડીયોની અંદર. એટલે આપણે વેચવાનું હોય અને ફટાફટ આપણે કોમેન્ટ બધા કરી નાખજો. અને વેચવાનું હોય તો તમારે બધા કોઈને લેવો હોય તો એકવાર ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વ્લોગની છે ને આપણે અહીંયા જ પૂરો મિત્રો કેમ કે કરી નાખીએ, કેમ કે ભાઈ હવે હે ને કામ ધંધો આપણે હે ને પૈસો નથી, કેમ કે હવે કાલે હે ને પાછો પાણી વારવાનું છે ને. અત્યારે ભાઈ 4:45-6 જેવું થઈ ગયું હતું, એટલે તો આપણે વ્લોગ આપણે અહીંયા બંધ કરી દઈએ. અને કેમ કે કામ હવે લાઇટ એટલે હોય કે તો આપણે નવરા રખડતા નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ જાય ને એટલે રખડવાનું કામ આપણે શરૂઆત કરી દઈએ. કેમ કે કામ ધંધો બીજું કંઈ હોય ને વ્લોગ એડિટ કરવાનું હોય એટલે એડિટ કરવામાં મિત્રો વાર લાગે છે. તમે બધા વ્લોગર હોય એટલે તમને બધાને ખબર જ હશે. તો આપણે ચેનલમાં મિત્રો જે નવા લોકો હોય ને ભાઈ એકવાર સબસ્ક્રાઈબ કરીને મિત્રો જાજો, કેમ કે થોડાક સબસ્ક્રાઈબર આપણે ઘટે છે. એટલે એ પ્રમાણે બધા મિત્રો વ્લોગ જોતા હોય ને એટલે મિત્રો બહુ મજા આવે વિડીયો બનાવવાની. તો હાલમાં મિત્રો મળશું કાલના વ્લોગ સાથે. તો બધાને રામે રામ.